લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે ન મરે તે કહેવત નવસારી શહેરમાં સાચી ઠરી છે। અહીં એસી રિપેરિંગનું કામ કરતા દીકરાને પોલીસ વિભાગમાં નોકરી મળશેની લાલચમાં એક પિતા પાસેથી 85,000 રૂપિયા ખંખેરી લેનારા નકલી પોલીસ કર્મી પણ વધુ રૂપિયાની લાલચમાં ભેરવાઈ ગયું છે અને હવે વધુ પૈસા પડાવવાની લાલચમાં જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે। નવસારી શહેરના રિંગ રોડ સ્થિત કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્દીક શેખની પાડોશમાં રહેવા આવેલા મૂળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતો નવાઝ શેખ ગત 25 જાન્યુઆરી 2024ના રોજ તેમને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મળ્યો હતો, જેણે પોતે પોલીસ કર્મી હોવાની ઓળખ આપી હતી। સાથે સિદ્દીક શેખને વાતમાં કહ્યું કે પોલીસ વિભાગમાં ભરતી નીકળી છે, તમારા દીકરાને લગાવવો હોય તો કહેજો, ભરતીનું કામ મારા હાથમાં જ છે। તેથી પિતા સિદ્દીક તેના એસી રિપેરિંગ કરતા 22 વર્ષીય પુત્ર જાફરને પોલીસ વિભાગમાં લગાવવા નવાઝ સાથે ઈચ્છા વ્યક્ત કરતા જ સિદ્દીક શેખ ઠગ ભગત નવાઝની જાળમાં ફસાયો હતો। બાદમાં ફોર્મ ભરાવવાના નામે ફોર્મ સબમિટ કરાવવા, અધિકારીને આપવાના, ટ્રેનિંગ માટે પોલીસ ડ્રેસ સહિતના સાધન તેમજ પોલીસ ટ્રેનિંગમાં જવાના નામે નવાઝ શેખે દીકરાની જિંદગી સુધરે એવા આશયથી ટુકડે 85,000 રૂપિયા આપી પણ દીધા હતા, જેમાં નવાઝ શેખે જાફર શેખનો કોલ લેટર બતાવ્યો હતો, જેમાં ગાંધીનગર ટ્રેનિંગમાં જવાની વાત હતી અને ટ્રેનિંગ પતાવીને આવ્યા બાદ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં હાજર થવાનો ઉલ્લેખ હતો। પરંતુ નવાઝ લેટર આપ્યા બાદ પણ રૂપિયા માંગતા સિદ્દીક શેખને શંકા ગઈ હતી અને દીકરા જાફરનો ટ્રેનિંગનો કોલ લેટર લઈ નવસારી ટાઉન પોલીસ મથકે ખરાઈ કરવા પહોંચ્યા હતા। પોલીસ મથકે દીકરાનો કોલ લેટર બતાવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને લેટર તેમજ તેમની પાસે રૂપિયા પડાવતો નવાઝ શેખ નકલી હોવાનું જણાવ્યું હતું, જેથી સિદ્દીક શેખે દીકરાને પોલીસમાં લગાવવાની લાલચ આપી 85,000 રૂપિયા પડાવી લેનારા નકલી પોલીસ કર્મી નવાઝ શેખ સામે ફરિયાદ આપી હતી। ગઈકાલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી સિદ્દીક મોહમ્મદ શેખ એક ફરિયાદ આપેલી। એ ફરિયાદમાં હકીકત એવી હતી કે આ કામનો જે આરોપી છે શેખ નવાઝ શેખ ઝકીર ઉર્ફે વસીમ શેખ, એ પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને હું પોલીસમાં નોકરી કરું છું અને તમને પોલીસમાં તમારા છોકરાને નોકરીએ લગાડી દઈશ પોલીસમાં, એ રીતે ભરતીનું કામ કરું છું એવી ખોટી હકીકત જણાવી ફરિયાદીના દીકરાને જાફરને પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ટુકડે 85,000 રૂપિયા જેટલા રૂપિયા લઈ લીધા હતા અને પોલીસનું નામનું પોતે ખોટું આઈડી બનાવેલું હતું। ફરિયાદ મળતા જ હરકતમાં આવેલી નવસારી ટાઉન પોલીસે આરોપી અને નકલી પોલીસ નવાઝ શેખને દબોચી લીધો હતો। આરોપી નવાઝે આ જ પ્રકારે સુરતના સલાબતપુરા, કડોદરા અને પલસાણામાં 3 લોકોને ટોપી પહેરાવીને રોકડી કરી હોવાનું પણ ખુલવા પામ્યું છે। સમગ્ર મામલો પોતાને પોલીસ તરીકે ઓળખાવતા ઠગબાજની જાળમાં ફસાયેલા પિતાને શંકા જતા કોલ લેટર લઈને નવસારી ટાઉન પોલીસ મથકે પહોંચી ગયા અને ત્યાં ભાંડો ફૂટ્યો હતો। પોલીસે પણ ઘટના જાણતા જ નકલી પોલીસ બનીને ફરી રહેલા ઠગ ભગતને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે।